નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। કોરોના મહામારી અંતર્ગત જ્યારે આપણે સૌ આપણી સ્કૂલમાં જઈ નથી શકતા અને આપણે ઘરે રહી અને આપણું શિક્ષણ કાર્ય કરીએ છીએ, તો એ શિક્ષણ કાર્ય વ્યવસ્થિત અને ઇફેક્ટિવ બનાવવા માટે એક નવો આપણે પ્રયાસ શરૂ કર્યો છે। હું નંદન આપણા સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણા ગામની હાઈસ્કૂલ પટેલ એસપી ડાયાણી હાઈસ્કૂલ દરસડી એના આચાર્યશ્રી અને સર્વે શિક્ષકોના સહયોગથી આ એક નવો પ્રયાસ શરૂ કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે। તો ફરી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું કે આપ આ આખું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઉપર જે મેં તૈયાર કર્યું છે એને તમે એન્ડ સુધી જોશો અને એનામાંથી તમે જ્ઞાન પ્રાપ્ત કરશો અને તમે તમારા પરીક્ષાના જે કાર્યો છે એ તમે સિદ્ધ કરશો। ધોરણ 9 વિજ્ઞાનમાં આપણે અભ્યાસ કરવાનો છે। તો આ અંતર્ગત આપણે આપણા પાઠ્યપુસ્તકનું પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો એટલે કે નેચરલ રિસોર્સિસ એનો આપણે અભ્યાસ અહીં કરવાનો છે। તો સહેજે આપણા મનમાં સર્વપ્રથમ એવો પ્રશ્ન થાય કે નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું? નૈસર્ગિક સ્ત્રોતો એ એવી વસ્તુ છે કે જે આપણી આસપાસ છે, એના વિના આપણે રહી નથી શકતા। જન્મથી માંડી અને મૃત્યુ સુધી દરેક વ્યક્તિ, દરેક સજીવો જેનો ઉપયોગ કરે છે એને આપણે આપણી સાદી ભાષામાં નૈસર્ગિક સ્ત્રોતો કહીએ છીએ। તો આ નૈસર્ગિક સ્ત્રોતો એ ભગવાનની આપણને દેન છે અને એના દ્વારા આપણે આપણું જીવન વ્યવસ્થિત રીતે ચલાવી શકીએ છીએ। સાદી રીતે તો આપણે સમજીએ કે નૈસર્ગિક સ્ત્રોતો એટલે કુદરતી સ્ત્રોતો, પરંતુ જો વિજ્ઞાનની ભાષામાં કહેવું હોય તો આપણે એવું કહી શકીએ કે કુદરત દ્વારા નિર્માણ થયેલા અને સજીવોના જીવન ટકાવવા તથા ઉપયોગી એવા તમામ પરિબળોને આપણે નૈસર્ગિક સ્ત્રોતો કહીએ છીએ। પરીક્ષાલક્ષી આપણને એક માર્ક્સમાં એવું પૂછાઈ શકે કે નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું? તો આપણે આ વ્યાખ્યા લખી શકીએ। એના ઉદાહરણ જોઈએ તો આપણે જે જોઈએ છીએ એમ સૂર્ય છે, પાણી છે, હવા છે, ખોરાક, આ નૈસર્ગિક સ્ત્રોતો કહી શકાય। ખોરાક એટલે અહીં આપણે જે ખોરાક જમીએ છીએ એ તો વાત છે, પરંતુ ફળ હોય, આપણે કુદરતમાંથી જે કંઈ વસ્તુઓ મળે છે ને જેનું આપણે ભક્ષણ કરીએ છીએ એને આપણે ખોરાકમાં લઈ શકીએ છીએ। તો નૈસર્ગિક સ્ત્રોતો એ કુદરત દ્વારા નિર્માણ થયેલા છે અને એનાથી સજીવોનું જીવન ટકી શકે છે। તો સૂર્ય, પાણી, હવા અને ખોરાક એ નૈસર્ગિક સ્ત્રોતો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે નૈસર્ગિક સ્ત્રોતોની વ્યાખ્યા જોઈ। હવે આપણે આ 14મા પ્રકરણમાં કયા કયા મહત્વના મુદ્દાનો અભ્યાસ કરવાનો છે એના તરફ આપણે નજર નાખીએ। તો પૃથ્વી પર નૈસર્ગિક સ્ત્રોતો કયા કયા છે એના વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરીશું। પછી જોઈએ તો જીવનનો શ્વાસ એટલે કે હવા, જેના દ્વારા આપણે રહી નથી શકતા અને દરેક સજીવોનું જીવન હવા વિના સૂનું છે। આગળ આપણે જોઈએ પાણી, એક અદ્ભુત પ્રવાહી, તો આપણે એના વિશે ચર્ચા કરીશું। ભૂમિમાં ખનિજની પ્રચુરતા, કે જમીનની અંદર ભૂમિમાં કેવા કેવા તત્વો રહેલા છે, કયા કયા તત્વો રહેલા છે, એનું કેટલું પ્રમાણ છે, એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે। આગળ જોઈએ તો જૈવભૂ રાસાયણિક ચક્રો, કાર્બન ડાયોક્સાઇડ ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, આ વગેરે ચક્રો આપણા વાતાવરણમાં
સંતુલિત અવસ્થામાં જોવા મળે છે અને એના દ્વારા આપણે હવા એટલે કે ઓક્સિજન લઈ અને આપણું જીવન વ્યવહાર ચલાવી શકીએ છીએ. આગળ છે ઓઝોન સ્તર, કે જે આપણી લાઈફ ટકાવવા માટે ખૂબ અગત્યનું છે અને જે સૂર્યના પારજાંબલી કિરણોને શોષે છે અને આપણને એ પારજાંબલી નુકસાનકારક કિરણોથી બચાવે છે. તો આ અગત્યના મુદ્દાઓ આપણને અહીં ચર્ચા કરવાના છે. તો આપણે ચેપ્ટરની પ્રસ્તાવનામાં જોઈએ તો પૃથ્વી પર આ કયા કયા સ્ત્રોતો જોવા મળે છે. આપણે એવું કહી શકીએ કે પૃથ્વી પર જીવન આવેલું છે અને બીજા ગ્રહો પર નથી. હા, વૈજ્ઞાનિકો સંશોધન કરે છે, એ વાત તો છે. મંગળ ઉપર સંશોધન થાય છે. હમણાં ચંદ્રયાન જે મૂકવામાં આવ્યું હતું એ ચંદ્ર ઉપર પણ સંશોધન થાય છે. એ ભગવાને બનાવેલા દરેક ગ્રહો ઉપર વૈજ્ઞાનિકો સંશોધન તો કરે જ છે. પણ આપણે અહીં ચોક્કસ રીતે જોઈએ તો પૃથ્વી પર આપણને અભ્યાસ કરવાનો છે. તો પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે. તો જીવન માટે આવશ્યક તાપમાન, વધુ માત્રામાં પાણી અને આહારની જરૂરિયાત આપણને હોય છે અને પૃથ્વીમાં આપણને આપણી આ મૂળ જરૂરિયાતો પ્રાપ્ત થાય છે. તાપમાન છે, પાણી છે અને ખોરાક છે, એ આપણને આ પૃથ્વી પર સરળતાથી મળે છે. પૃથ્વી પર સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર રહેલા પાણી, વાયુઓ અને અનન્ય પરિબળો આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે જે અહીં ચર્ચા કરી કે તાપમાન, પાણી, ખોરાક, આ દરેક જરૂરિયાતો આપણને પૃથ્વી પર સરળતાથી પ્રાપ્ત થાય છે, એટલા માટે પૃથ્વી પર જીવન શક્ય છે. પૃથ્વી પર જીવન જીવવા માટે આપણે જે વાત કરી એમ હવા, જળ અને ભૂમિ એ અજૈવિક ઘટકો છે. આપણા વાતાવરણમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બંને પ્રકારના ઘટકો જોવા મળે છે, જે આપણે આગળ અભ્યાસ કરીશું. અહીં ખૂબ અગત્યનું આપણા માટે એક એક વાક્યની વ્યાખ્યાઓ છે કે એનામાં પ્રથમ વ્યાખ્યા જોઈએ તો મૃદાવરણ. મૃદાવરણ કોને કહેવાય? તો પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર ખડકો અને ભૂમિ વડે રચાયેલું છે, એને આપણે મૃદાવરણ કહીએ છીએ. બીજું છે વાતાવરણ. સમગ્ર પૃથ્વીને ચાદરની જેમ ઢાંકતા વાયુ કે વાયુના હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. અને ત્રીજું છે જલાવરણ. તો પૃથ્વીનો 75% ભાગ પાણીનો બનેલો છે અને તેના ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે. આ સમગ્રને આપણે જલાવરણ કહીએ છીએ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. મૃદાવરણ કે જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ, જે જગ્યા ઉપર આપણે સ્થિર છીએ. જલાવરણ કે જે જળનું આવરણ કહી શકાય, આપણને જે પાણી પ્રદાન કરે છે. અને ત્રીજું છે વાતાવરણ, કે જેનામાં વિવિધ વાયુઓ રહેલા છે અને સાદી ભાષામાં આપણે કહીએ તો સમગ્ર પૃથ્વીને ચાદરની જેમ ઢાંકનારું છે, એને આપણે કહીશું વાતાવરણ. હવે તમને એવો વિચાર થાય કે આપણે જલાવરણ જોયું, મૃદાવરણ જોયું, વાતાવરણ જોયું અને હવે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે કે જીવાવરણ. તો આપણને સહેજે વિચાર થાય કે કેટલા બધા આવરણો આ પૃથ્વી પર રહેલા છે. તો જીવાવરણ એટલે શું, આપણે એનો અભ્યાસ કરીએ. તો જીવાવરણ એટલે જીવનને આશ્રય અથવા તો આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો, જેવા આપણે જોયા તે વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ, એકબીજામાં ભળી અને જીવનની સંભાવનાને શક્ય બનાવે, એને આપણે કહીએ જીવાવરણ. સાવ સાદી વાત આપણે કરીએ તો વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ ત્રણેય ભેગા થઈને જેની રચના કરે એને કહેવાય જીવાવરણ. તો આપણે કહી શકીએ કે જીવાવરણ બરાબર મૃદાવરણ પ્લસ જલાવરણ પ્લસ વાતાવરણ. આ ત્રણેય આવરણો ભેગા થઈ અને જીવાવરણની રચના કરે છે. જીવાવરણની રચનામાં જૈવિક
અને અજૈવિક ઘટક એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો જૈવિક ઘટકો એટલે શું અને અજૈવિક ઘટકો એટલે શું? આ ઘટકો આપણા જીવન સાથે ખૂબ સંકળાયેલા છે. તમારી સ્ક્રીન પર તમને જોવા મળશે કે જીવાવરણને બે ભાગમાં વિભાજિત કરેલું છે. એક છે જૈવિક ઘટક અને બીજું છે અજૈવિક ઘટક. તો જૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય અને અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય? જૈવિક ઘટકો એટલે એવા જ ઘટકો કે જેમાં જીવ છે, ને અજૈવિક ઘટકો એટલે કે જેમાં જીવ નથી. જૈવિક ઘટકોમાં આપણે જોઈએ તો વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, આ દરેક જે આપણે વાત કરીએ એ જીવંત છે, દરેકમાં જીવ છે. પરંતુ અજૈવિક ઘટકોમાં તમે જોઈ શકો છો અહીંયા તો તાપમાન છે, વાયુ છે, પાણી છે, જમીન છે, એનામાં જીવ નથી. એ જીવંત નથી, પરંતુ જીવંત ઘટકોની સાથે એ લોકો જોડાયેલા છે. જે તમને અહીં મેં માર્ક કર્યું તેમને જોવા મળશે કે અજૈવિક ઘટકો એ જીવંત નથી, પરંતુ જીવંત ઘટકોની સાથે જોડાયેલા છે, ને જૈવિક ઘટકો કે જે જીવંત છે. તો જૈવિક અને અજૈવિક ઘટકોને આપણે આ રીતે વ્યાખ્યાયિત કર્યા કે જેનામાં જીવ છે એને જૈવિક ઘટકો, અને જે જીવિત નથી પરંતુ જીવિત ઘટકો સાથે જોડાયેલા છે અને જીવિત ઘટકોને ઉપયોગી છે એને આપણે કહીશું અજૈવિક ઘટકો. હવે આપણે અહીં અજૈવિક ઘટકો કયા કયા છે એનો અભ્યાસ કરવાનો છે. તો સર્વપ્રથમ અજૈવિક ઘટક એ હવા છે. હવા હોય, પાણી હોય અને ખોરાક હોય, એ ત્રણેયમાં મુખ્ય જરૂરિયાત આપણને હવાની રહે છે. તમે ઘણા એવા લોકો જોયા હશે કે જે ખોરાક વિના પોતાનું જીવન પસાર કરી લેતા હોય. હિમાલયમાં તમે જોવા જાઓ તો ઘણા એવા યોગીઓ હોય કે જે પાણી વિના પણ પોતાનું જીવન વ્યાપન કરી શકતા હોય, પણ હવા વિના કોઈ પોતાનું જીવન ચલાવી શકતું નથી. એટલે પાણી વિના પણ ચાલી શકે, ખોરાક વિના પણ ચાલી શકે, પણ હવા વિના ક્યારે આપણને ચાલતું નથી. તો આપણે પ્રથમ અજૈવિક ઘટક હવા એનો અભ્યાસ કરીએ. તો જીવનનો શ્વાસ એ હવા, જે આપણી સ્ક્રીન પર દેખાય છે, જીવનનો શ્વાસ એ હવા છે. આપણે સહેજે પ્રશ્ન થાય કે પૃથ્વી પર જીવન છે પણ શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર જીવન કેમ નથી? તો પૃથ્વી પર જીવન છે એનું મુખ્ય કારણ કે પૃથ્વીની ફરતે હવાનું આવરણ આવેલું છે. હવાનું આવરણ એટલે વાતાવરણ, જે આપણે આગળ ચર્ચા કરી. પૃથ્વી પર હવાનું આવરણ આવેલું છે. એ હવા અલગ અલગ વાયુઓ ધરાવે છે. નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ એવા જે વાયુઓ છે એ દરેક વાયુઓ હવાની અંદર જોવા મળે છે. અને પૃથ્વી પર હવાના ઘટકો પૃથ્વી પરના જીવનમાં પરિણમે છે. શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર વાતાવરણ નહિવત છે, અથવા તો ત્યાં વધુ પ્રમાણમાં આપણને કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે કે જેનું પ્રમાણ 95થી 97% જોવા મળે છે. આથી ત્યાં જીવન શક્ય નથી. વૈજ્ઞાનિકો સંશોધન કરે છે અને આગળ ત્યાં જોઈએ છે, એ ચર્ચા વિચારણા વૈજ્ઞાનિકો સંશોધનો કરતા હોય, પરંતુ આપણા અભ્યાસક્રમ મુજબ આપણે એવું કહી શકીએ કે પૃથ્વી પર જીવન છે એવું બીજા કોઈ ગ્રહો પર જીવન નથી. કારણ કે પૃથ્વી પર ઓક્સિજન અને વિવિધ વાયુ રહેલા છે. ઓક્સિજન એ પ્રાણવાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ એ પ્રાણવાયુ નથી. એટલે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને કોઈ શ્વાસ લઈ શકે નહીં. એટલે પૃથ્વી પર જીવન છે એનો મુખ્ય આધાર પૃથ્વીની આસપાસ રહેલું આવરણ એટલે કે વાતાવરણ છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ રસપ્રદ માહિતી તમારી સમક્ષ અહીં રજૂ કરેલી છે કે વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ. કદાચ તમે આગલા ધોરણમાં અભ્યાસ કરી પણ ગયા હશો કે હવાનું બંધારણ કઈ રીતે હોય છે. તો હવામાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય બીજા વાયુઓ
આવેલા હોય છે. એમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78%, ઓક્સિજનનું પ્રમાણ 21%, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% અને અન્ય વાયુઓ 1% જોવા મળે છે. ઘણી વખત તમને પ્રશ્ન એવો પૂછાઈ પણ શકે કે વાતાવરણમાં સૌથી વધુ કયો વાયુ રહેલો છે? તો તમે જવાબમાં લખી શકો કે નાઇટ્રોજન વાયુ, કે જે 78% ભાગ ધરાવે છે. તો અહીં આપણે હવાનું બંધારણ જોયું કે હવામાં આટલા વાયુ રહેલા છે. હાલના અભ્યાસક્રમમાં તો નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જ દેખાડે છે. આગળ તમે જ્યારે અભ્યાસમાં જશો અને સાયન્સ સ્ટ્રીમને પસંદ કરશો તો એનામાં ખૂબ રસપ્રદ માહિતીઓ આપણને જોવા મળે છે કે હવામાં કયા કયા વાયુઓ કેટલા પ્રમાણમાં રહેલા છે અને એ વાયુઓનું શું કામ છે. એ ખૂબ રસપ્રદ માહિતી તમને આગળના ધોરણમાં પ્રાપ્ત થશે. હવાની વાત અહીં થાય છે તો મુખ્ય પ્રક્રિયાઓ આપણે અહીં જોઈએ કે શ્વસન અને દહન. દરેક સજીવો શ્વસનની ક્રિયા કરે છે. મનુષ્યો ઓક્સિજનથી પોતાની શ્વસન ક્રિયા કરે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડથી પોતાની શ્વસન ક્રિયા કરે છે. શ્વસનની ક્રિયાને લીધે જ આપણે પૃથ્વી પર ટકી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શ્વસનની ક્રિયા જે આપણે કરીએ છીએ એનામાં આપણે ઓક્સિજનને ગ્રહણ કરીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડને ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર કાઢીએ છીએ. એ કાર્બન ડાયોક્સાઇડને વનસ્પતિઓ ગ્રહણ કરે છે અને એ વનસ્પતિઓ શ્વસન કરે છે. તો આપણા દ્વારા જે શ્વસનની પ્રક્રિયા થાય છે એનામાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. અહીં તમારી સ્ક્રીન ઉપર સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ, એ કોષની અંદર જે કોષીય શ્વસન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે એની ચર્ચા અહીં કરેલી છે. બીજી પ્રક્રિયા છે દહન. તો દહન એવી પ્રક્રિયા છે કે તેમાં ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આપણે ઘણીવાર બળતણ કે ઈંધણ સળગાવતા હોઈએ તો એનામાંથી એક જાતની ઉર્જા પ્રાપ્ત થાય છે. ઉર્જા કઈ રીતે પ્રાપ્ત થાય છે કે આપણે ઘરે રસોઈ બનાવીએ છીએ અને એના માટે આપણે જે અગ્નિનો ઉપયોગ કરીએ છીએ એનામાંથી ઉર્જા મળે છે અને આપણે રસોઈ એનાથી બનાવી શકીએ છીએ. જંગલોની વાત કરીએ તો જંગલમાં પણ આગ લાગે છે ત્યારે દહનની ક્રિયા થાય છે. તો દહનની ક્રિયા થાય એનામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. દહન અને શ્વસનની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડની ચર્ચા આપણે અહીં કરી. આગળ આપણે ચર્ચા કરીએ કે દરિયાઈ પ્રાણીઓમાં કઈ રીતે કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થઈ શકે છે. ઘણા દરિયાઈ પ્રાણીઓ એમના કવચના નિર્માણમાં પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે અને આ માટે મહાસાગરોમાં દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. મિત્રો, તમે ઘણીવાર દરિયા કિનારે જોયું હશે કે શંખ ત્યાં હોય છે, આપણને શંખ જોવા મળે. તો શંખ શું છે? શંખની અંદર તમે ઘણીવાર નોટિસ કર્યું હશે કે કોઈક સૂક્ષ્મજીવો એની અંદર તમને જોવા મળતા હોય. તો દરિયાની અંદર વિપુલ પ્રમાણમાં કાર્બન ઓક્સાઇડ રહેલો હોય છે, કેલ્શિયમ ઓક્સાઇડ રહેલો છે અને એક કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરી અને સજીવો જે સૂક્ષ્મજીવો છે દરિયામાં રહેતા એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે એક કવચનું નિર્માણ કરે છે. અને જે કવચનું નિર્માણ કરે છે એ કવચ કાર્બોનેટનું બનેલું હોય છે અને એ કાર્બોનેટનું કવચ કે જેને આપણે શંખ તરીકે કહીએ છીએ. શંખ એ શું છે? તો એ કાર્બોનેટનું બનેલું કવચ છે. તો સજીવ એ કાર્બોનેટના કવચની અંદર રહી અને પોતાનું રક્ષણ કરે છે અને આપણને મહાસાગરોમાંથી દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. તો આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી એનામાં કાર્બન ડાયોક્સાઇડ દરેક જગ્યાએ જોવા મળે છે.
કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ આપણે અહીં ચર્ચા કરી. આગળ આપણે જોઈએ તો આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા. આબોહવા જે છે અર્થાત વાતાવરણના વાયુઓ, વાતાવરણની પ્રક્રિયાઓના નિયંત્રણમાં આપણે અભ્યાસ કરીએ તો વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદવાહક છે. આપણે જે ચર્ચા કરી, જે વાયુઓ છે, હવા છે, એ ઉષ્માના મંદવાહક છે. એને ઉષ્માના મંદવાહક હોવાના લીધે પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષ દરમિયાન યોગ્ય રીતે જાળવી રાખે છે. મિત્રો, આપણે વાતાવરણનું મહત્ત્વ કદાચ ન સમજી શકીએ, પણ એના વિશેનો જ્યારે સઘન અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે કે વાતાવરણ કેટલું અગત્યનું છે, અને જે આપણે અહીં ચર્ચા કરવાના છીએ. વાતાવરણ જો ન હોય તો શું થાય? આપણે વિચારવા જેવું છે કે જો વાતાવરણ ન હોય તો આપણે આ પૃથ્વી પર જીવી જ ન શકીએ, અને જો વાતાવરણ ન હોય તો પૃથ્વી પર સજીવોનું અસ્તિત્વ જ ના રહે. એટલા માટે અહીં એક સરસ મજાના ઉદાહરણ દ્વારા ચર્ચા કરવામાં આવી છે કે પૃથ્વી અને ચંદ્ર બંને સૂર્યથી લગભગ સમાન અંતરે આવેલા છે. સૂર્યમાંથી નીકળતા જે પ્રકાશ છે, જે કિરણો છે, એ ચંદ્ર ઉપર પણ જાય છે અને પૃથ્વી ઉપર પણ જાય છે. જે તમને અહીં મેં હાઇલાઇટ કરીને દેખાડ્યું કે ચંદ્ર ઉપર પણ પ્રકાશ જાય છે અને પૃથ્વી ઉપર પણ પ્રકાશ જાય છે. ચંદ્ર પર જતો પ્રકાશ અને ચંદ્ર પર જતો પ્રકાશ અને પૃથ્વી પર જતો પ્રકાશ એ સમાન પ્રકાશ હોય છે. છતાં પણ ચંદ્ર અને પૃથ્વી બંનેનું તાપમાન અલગ અલગ જોવા મળે છે. દિવસ દરમિયાન પૃથ્વીનું તાપમાન 40°C અથવા તો તેનાથી વધી અને 45-47ની આસપાસ જોવા મળે, જ્યારે ચંદ્ર ઉપર દિવસ દરમિયાન તાપમાન 110°C ખૂબ વધુ તાપમાન જોવા મળે છે. અને એવી જ રીતે આપણે ચર્ચા કરીએ કે ચંદ્ર પર રાત્રે -190°C તાપમાન જોવા મળે છે અને પૃથ્વી પર લગભગ 0°C જેવું તાપમાન જોઈ શકાય. તો આપણને સહેજ વિચાર થાય કે ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સમાન અંતરે છે, બંને પર સૂર્યનો પ્રકાશ પણ સમાન પડે છે, છતાં પણ બંનેમાં તાપમાનનો આટલો ફેરફાર કેમ? તાપમાન એક જગ્યાએ ઘણું છે અને એક જગ્યાએ બહુ ઓછું છે, અને એ જ રાત્રિ દરમિયાન એક જગ્યાએ તાપમાન ખૂબ ઠંડુ છે અને બીજી જગ્યાએ એનાથી ઓછું છે. તો આ આખી જે ઘટના છે, એ ઘટનાની પાછળ વાતાવરણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. મિત્રો, આપણે જોઈએ તેમ ચંદ્ર છે, ચંદ્રની આસપાસ વાતાવરણ જોવા મળતું નથી. એટલે દિવસ દરમિયાન સૂર્યના સીધા કિરણો ચંદ્ર પર પડશે અને ચંદ્ર પર દિવસ દરમિયાન સૂર્યના ખૂબ પારજાંબલી અને તેજોમાન કિરણો પડશે. એટલે દિવસ દરમિયાન ચંદ્રની સપાટી પર આપણને 110°C તાપમાન જોવા મળશે, કે જે ખૂબ વધુ છે. અને રાત્રિની વાત કરીએ તો ચંદ્ર પર શું છે? વાતાવરણનો અભાવ. ચંદ્ર પર વાતાવરણના અભાવના કારણે સૂર્યમાંથી જે સીધા કિરણો આવે છે એ ચંદ્રમાં પ્રવેશી અને ચંદ્રમાંથી તરત જ બહાર નીકળી જાય છે.
અને જેવા ચંદ્રમાંથી કિરણો બહાર નીકળી જાય એટલા માટે ચંદ્રનું તાપમાન રાત્રે અતિશય ઘટી અને -190°C પહોંચી જાય છે। તો આપણે વાત ચંદ્ર ઉપર કરી કે ચંદ્ર એક જગ્યાએ સ્થિર છે, માનો કે એક જગ્યાએ સ્થિર છે અને એના ઉપર સૂર્યના કિરણો પડે છે। તો સૂર્યના કિરણો વધારે હોવાથી દિવસ દરમિયાન ચંદ્રની સપાટી ખૂબ તાપમાન વધી જાય છે અને રાત્રિ દરમિયાન ચંદ્રની સપાટીનું તાપમાન અતિશય ઘટી જાય છે। હવે આ જ વાત આપણે પૃથ્વી પર જોઈએ તો આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એ પૃથ્વી પર વાતાવરણ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। આપણે આગળ જોયું એમ ચંદ્રની આસપાસ વાતાવરણ નથી, પણ પૃથ્વીની આસપાસ વાતાવરણ છે। પૃથ્વીની આસપાસ વાતાવરણનો એક સરસ મજાનો પટ્ટો આવેલો છે કે જેનામાં ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર જેવા અલગ અલગ આવરણો આવેલા છે અને એ આવરણો અલગ અલગ કાર્ય કરતા હોય છે। તો સૂર્યમાંથી પૃથ્વી પર જેવા સૂર્યના કિરણો આવશે એટલે સર્વપ્રથમ એ કિરણો વાતાવરણનો જે પટ્ટો છે એના ઉપર પડશે અને એના ઉપર પડશે એટલે વાતાવરણના પટ્ટામાં સૂર્યની ઉષ્મા જકડાઈ જશે। આપણે એવી રીતે કહી શકીએ કે વાતાવરણનો જે પટ્ટો છે એ સૂર્યના કિરણોની ઉષ્માને જકડી રાખે છે અને એ ઉષ્માને જકડી રાખે છે અને વધુ ઉષ્મા પોતે ગ્રહણ કરે છે અને પૃથ્વી પર ઓછી ઉષ્મા એટલે કે ઓછું તાપમાન પ્રસારિત કરે છે। એટલા માટે દિવસ દરમિયાન પૃથ્વી પર 40 થી 50°C આસપાસ તાપમાન રહે છે, જે અતિશય વધતું નથી। ચંદ્રની સપાટી ઉપર આપણે જોયું તો 110°C તાપમાન છે અને એની સાપેક્ષે પૃથ્વી પર 40 થી 45°C જેટલું જ તાપમાન રહે છે। તો વાતાવરણના એ પટ્ટાના લીધે, ખાસ વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણના એ પટ્ટાને લીધે પૃથ્વી પર અતિશય તાપમાન વધી જતું નથી। અને હવે આપણે એટલો વિચાર કરીએ કે જો આ જ વાતાવરણ આપણી પૃથ્વીની બહાર ન હોય તો જે ચંદ્ર પર હાલત છે, જે સ્થિતિ છે એ જ સ્થિતિ પૃથ્વીની થાય એટલે સીધા સૂર્યના કિરણો આપણી પૃથ્વી પર આવે અને આપણને ખૂબ નુકસાન કરે અને આપણું જીવન જોખમાય અને પૃથ્વી પર કોઈ પણ સજીવ જોવા મળે નહીં। હવે પૃથ્વી પર આપણે રાત્રિની વાત કરીએ તો સૂર્યના જે કિરણો આવ્યા હોય છે એ કિરણો એ ઉષ્માને આપણે જે આગળ વાત કરી એમ વાતાવરણ જકડી રાખે છે અને એ જકડી રાખે છે એટલે પૃથ્વી પર રાત્રે ઉષ્માભર્યું વાતાવરણ રહે છે અને ચંદ્રની સપાટી જેવી અતિશય ઠંડી પૃથ્વી થતી નથી। કારણ કે આપણે ચંદ્રની સપાટી ઉપર જોયું એમ રાત્રિનો સમય થાય એટલે સૂર્યના કિરણો એની સપાટી પર પડે નહીં અને જે સૂર્યના જે કિરણો પડ્યા હોય એ કિરણો તરત જ પરાવર્તન પામી અને બહાર નીકળી જાય એટલે જે ઉષ્માથી ચંદ્રની સપાટી ગરમ થઈ ગઈ હોય એ પાછી ઠંડી થઈ જાય અને અતિશય ઠંડી થઈ જાય। પણ પૃથ્વી પર એવું થતું નથી। પૃથ્વી પર શું થાય છે કે વાતાવરણ એ ઉષ્માને જકડી રાખે છે, આથી અતિશય ઠંડુ તાપમાન થતું નથી। એટલે આપણે રાત્રિના સમયે વાતાવરણમાં ઠંડક અનુભવીએ છીએ। કેવી ઠંડક કે જે આપણા શરીરને, આપણા સ્વાસ્થ્યને અનુકૂળ હોય। જો વાતાવરણ ન હોય પૃથ્વીની આસપાસ તો સૂર્યના કિરણો આપણને ખૂબ નુકસાન કરે અને રાત્રિના સમયે પણ પૃથ્વી અતિશય ઠંડી થઈ જાય। અતિશય ઠંડી પૃથ્વીમાં લોકો પોતાનું જીવન ગાળી શકતા નથી, જીવન જીવી શકતા નથી અને અતિશય તાપમાનમાં લોકો પોતાનું જીવન જીવી શકતા નથી। એટલે પરમાત્માએ આ પૃથ્વીની આસપાસ જે વાતાવરણનું પડ બનાવ્યું છે એ આપણા જીવન જીવવા માટે પરમાત્માએ આપણને આપેલી ખૂબ જ સરસ દેન છે। એના માટે આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ
કે આપણને ભગવાને આ પૃથ્વી પર જીવન આપ્યું છે અને જેના લીધે આપણે આ પૃથ્વી પર રહી શકીએ છીએ। તો મિત્રો, આપણે આજના દિવસે પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતોમાં પૃથ્વી પર કયા કયા નૈસર્ગિક સ્ત્રોતો આવેલા છે જેની આપણે ચર્ચા કરી કે પાણી છે, ખોરાક છે, સૂર્ય છે, આ બધા નૈસર્ગિક સ્ત્રોતો છે। એની અંદર આપણે જૈવિક અને અજૈવિક ઘટકોની વાત કરી કે જૈવિક ઘટક કોને કહેવાય, અજૈવિક ઘટક કોને કહેવાય। આગળ કે જેના વિના આપણે રહી શકતા નથી એ આપણો જીવનનો શ્વાસ એટલે કે હવા, એની પણ આપણે ચર્ચા કરી। કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે ઉત્પન્ન થાય છે બળતણ અને શ્વસનની ક્રિયામાં, એની ચર્ચા કરી। અને દરિયાઈ પ્રાણીઓ કે જે કાર્બોનેટનું કવચ બનાવે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે એ ચર્ચા કરી। અને આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા કે વાતાવરણથી આપણું જીવન આપણે વ્યવસ્થિત રીતે જીવી શકીએ છીએ અને અતિશય તાપમાન ને અતિશય ઠંડકનો અનુભવ આપણે કરી શકતા નથી। તો નૈસર્ગિક સ્ત્રોતોના આ ચેપ્ટરમાં આપણે પાર્ટ 1માં આટલું અભ્યાસ કર્યો છે। તમને કાંઈ પણ પ્રશ્નો હોય, કાંઈ ક્વેરી હોય તો આપણે ગૂગલ ક્લાસરૂમના માધ્યમથી જે શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે એનામાં તમે તમારા પ્રશ્નો મૂકી શકો છો અને હું તમને કંઈક એવું વર્ક આપતો રહીશ, તમને પ્રશ્નો પણ આપતો રહીશ કે જેથી તમે આ ચેપ્ટરને, આ પ્રકરણના ભાગને બરાબર રીતે યાદ કરી શકો અને તમે તમારા જીવનમાં પણ ઉપયોગી કરી શકો। તો તમારો સૌનો ધન્યવાદ। કાંઈ પણ ક્વેરી હોય તો પૂછી શકો છો અને આગળનો જે ભાગ છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું। અસ્તુ, ધન્યવાદ।